હરે કૃષ્ણ. સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે. બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ. તો આજે આપણે સંપૂર્ણ ભગવદ્ ગીતા કોર્સ ભાગ 28માં શ્રવણ કરશું. તો બધા જ ભક્તોનું સ્વાગત છે. તો આપણે આગળ બધા સત્સંગમાં ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 8 ને લઈને શ્રવણ કરીએ છીએ. તો એ શ્લોકની અંદર લખવામાં આવેલું છે કે ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ. ભવાન યાને કે આપ એટલે કે દ્રોણાચાર્ય. દુર્યોધન છે એ પેલા દ્રોણાચાર્ય છે એના વિષયમાં કહે છે કે મારી સેનાની અંદર મહાન મહાન જે અતિરથી યોદ્ધાઓ છે તે કોણ છે, તો એમાં પેલા એના ગુરુજીનું નામ લે છે. ત્યાર પછી ભીષ્મ પિતામહ. તો ભીષ્મ પિતામહના વિષયમાં પણ આપણે બધાએ શ્રવણ કર્યું. ત્યાર પછી જે નામ લે છે દુર્યોધન એ છે કર્ણશ્ચ, એટલે કે કર્ણનું નામ લે છે. તો વાસ્તવમાં જોવામાં આવે તો યુદ્ધના પ્રથમ દિવસે કર્ણ છે એ યુદ્ધ મેદાનમાં હતો નહીં, છતાં પણ દુર્યોધન છે એ કર્ણનું નામ લે છે. કારણ કે કર્ણ છે એ યુદ્ધ મેદાનની બારે હતો, એ તો પોતાની છાવણીની અંદર હતો અને યુદ્ધમાં 9 દિવસ સુધી કર્ણ છે એ પ્રવેશ કરતો નથી. 9મા દિવસ પછી 10મા દિવસથી યુદ્ધમાં કર્ણ પ્રવેશ કરે છે. છતાં પણ અહીંયા કર્ણનું નામ લેવામાં આવ્યું તો આપણે વિચાર આવે. હવે બીજું આપણે એમ થાય કે ભાઈ કર્ણ છે એ 9 દિવસ સુધી યુદ્ધમાં શા માટે નથી આવતો? કારણ કે તે તો એનો ખાસ મિત્ર હતો દુર્યોધનનો, અને એ 9 દિવસ યુદ્ધમાં ન આવે એવું કેમ બન્યું? તો તેના વિષયમાં આપણે આગળ ચર્ચા કરશું. પણ અહીં મહત્વપૂર્ણ પ્રશ્ન એ થાય છે કે દુર્યોધને અહીંયા કર્ણનું નામ શા માટે લીધું? તો એનું કારણ એ છે કે દુર્યોધન છે એ કર્ણમાં ખૂબ જ આસક્ત હતો. અને આસક્તિના વિષયમાં એવું કહેવાય છે કે આસક્તિની અંદર એવડી શક્તિ છે કે જે વ્યક્તિમાં કોઈ આસક્ત હોય ને એ એના મનની અંદર રહે છે. અને આ શક્તિને કારણે એ જે બહારી બધું વાતાવરણ છે તેને ભૂલી જાય છે, અને જેનામાં એ આસક્ત હોય સતત તેનું ચિંતન અને મનન કર્યા કરે છે, એને જ યાદ કર્યા કરે છે. અને આ જ કારણ હતું દુર્યોધનનું. અને એનું કારણ એ હતું કે કર્ણ છે એ દુર્યોધનનો પ્રથમ તો ખાસ મિત્ર હતો, અને બીજું કે કર્ણની જે અર્જુનની સાથે જે સ્પર્ધા હતી એ સ્પર્ધાને લઈ, અને બીજું કે કર્ણમાં જે દુર્યોધનની આસક્તિ હતી એના કારણે દુર્યોધન છે એ કર્ણમાં ખૂબ જ આસક્ત હતો. તો આ આપણે જોયું કે ભાઈ આ શક્તિ છે એના કારણે વ્યક્તિ છે બહારી બધું વાતાવરણ ભૂલી જાય છે અને સતત એનું મનન અને ચિંતન કર્યા કરે છે, અને એ વ્યક્તિ એના મનમાં રહે છે, હોવું જોઈએ. પણ આ તો નેગેટિવ વાત થઈ. તો પોઝિટિવ જો જોઈ તો પણ જો કોઈ વ્યક્તિ છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે એમાં આસક્ત રહીએ, ભગવાનની લીલા કથા એમાં આસક્ત રહીએ, તો એ વ્યક્તિ પણ પોતાના હૃદયની અંદર પરમાત્માના દર્શન કરી શકે છે, તેની ઉપસ્થિતિનો અનુભવ કરી શકે. તો આપણને એમ થાય કે ભાઈ ભગવાનમાં આસક્ત કેવી રીતે થવું? તો ભગવાનની અંદર આપણે જોઈએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, પછી ભગવાનની ઘણી બધી સેવા છે. એ સેવા દ્વારા આપણે ભગવાનમાં આસક્ત થઈ શકીએ, અને તેના કારણે આપણે આપણા ભક્તિ કાર્યની અંદર પણ પ્રગતિ કરી શકીએ. તો આ કારણસર જ દુર્યોધન છે એણે કર્ણનું નામ લીધું હતું, ને એનું કારણ હતું તેની આસક્તિ. બીજું કે કર્ણ છે એના જન્મની જે કથા છે એ મહાભારતના આદિ પર્વની અંદર વર્ણન કરવામાં આવેલી છે. તો મહારાજ જે કુંતી ભોજ એટલે કે કુંતી મહારાણીના પિતાશ્રી, કે જે કુંતી ભોજ મહારાજ હતા એમણે કુંતી મહારાણીને દત્તક લીધા હતા, એટલે એને ગોદ લીધા હતા, અને એના કારણે જ કુંતી મહારાણી છે એનું નામ છે એ કુંતી પડ્યું હતું. તો એ જે કુંતી ભોજ છે જે મહારાજ, એના રાજ્યની અંદર એક સમયે દુર્વાસા ઋષિ છે એનું આગમન થતું હતું, એટલે કે દુર્વાસા ઋષિ ત્યાં આવતા હતા. તો પહેલાના સમયની અંદર આપણે ઘણી બધી કથાઓની અંદર સાંભળ્યું કે જ્યારે કોઈ મહાન ઋષિ આવતા હોય તો રાજા દ્વારા એના અંગતના જે પરિવાર છે એમાંથી કોઈ વ્યક્તિ છે એને એનું સ્વાગત છે અને નિયમિત એની સેવા, કે જેથી કરી અને ઋષિ છે એ પ્રસન્ન રહીએ, આ સેવાનું કાર્ય છે એ આપવામાં આવતું હતું. તો એ કાર્ય માટે કુંતી ભોજ છે જે મહારાજ
એમણે કુંતી મહારાણીની પસંદગી કરી અને કુંતી મહારાણી છે એને એ કાર્ય આપ્યું કે દુર્વાસા ઋષિ આવે તેનું સ્વાગત કરવાનું અને એની સેવામાં તમારે રહેવાનું છે. તો કુંતી મહારાણી છે એણે દુર્વાસા ઋષિનું ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું અને તે પછી જેટલો સમય સુધી દુર્વાસા ઋષિ ત્યાં રહ્યા ત્યાં સુધી સારી રીતે એની સેવા કરી અને તેમને ખૂબ જ પ્રસન્ન કર્યા. તો આ દુર્વાસા ઋષિ પ્રસન્નતાને કારણે એવું વિચાર્યું કે મારે આ કુંતી જે છે એને કંઈક આશીર્વાદ એવા આપવા છે. તો એણે વિચાર કર્યો કે શું આપવું. એટલે એણે પોતાની યોગ શક્તિના બળથી, એમ કે પોતાની પાસે જે યોગ શક્તિ હતી એના આધાર ઉપર તેમણે એનું ભવિષ્ય જોયું કે ભવિષ્યની અંદર આને શું જરૂરત રહે એ જોયું. તો એણે જોયું કે ભાઈ ભવિષ્યમાં આને સંતાનને લઈ અને ખૂબ મોટો પ્રશ્ન રહેવાનો છે જે વિષયમાં આપણે બધા જાણીએ છીએ. તો એમણે કુંતી માતા છે એને એક એવું મંત્ર આપ્યું દેવતાઓનું કે એનું આહવાન કરે એટલે એ દેવતા દ્વારા એને એક ખૂબ જ શક્તિશાળી પુત્ર પ્રાપ્ત થાય, આવું મંત્ર આપ્યું. અને ત્યાર પછી થોડો સમય જતા દુર્વાસા ઋષિ છે એ રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર, કારણ કે ઋષિ મુનિ તો આમનામ વિચરણ કરતા હોય એટલે બીજા રાજ્યમાં જાય છે. પછી થોડો સમય જતા કુંતી મહારાણીને એવું થયું કે લાવો હું આ જે મંત્ર આપ્યું એનો જરાક પ્રયોગ કરું. એટલે પ્રયોગ કરવા માટે તેઓએ તે મંત્ર દ્વારા એમણે સૂર્યદેવ છે એનું આહવાન કર્યું. જેવું જ એણે સૂર્યદેવનું આહવાન કર્યું એટલે તરત જ થોડીક જ વારમાં સૂર્યદેવ છે એના સમ્મુખ પ્રગટ થઈ ગયા અને જેવા જ સૂર્યદેવને જુએ તે આશ્ચર્યચકિત થઈ ગયા અને તરત જ સૂર્યદેવને એ પ્રણામ કરે છે. અને પછી સૂર્યદેવને કહે છે કે મેં તો એક આ મંત્રને ચકાસવા માટે એક ખાલી પ્રયોગ કર્યો હતો. ત્યારે સૂર્યદેવ કહે છે કે ઋષિમુનિ દ્વારા જે આપવામાં આવેલું મંત્ર છે એ નિરર્થક જાય નહીં અને એનું અપમાન પણ થવું જોઈએ નહીં. એટલે તમને આ જે મંત્ર છે તેનો જો ખોટો દુરુપયોગ કરશો તમે તો તમને દોષ લાગશે. એટલે સૂર્યદેવે પછી દ્રષ્ટિપાત દ્વારા કુંતી મહારાણી છે એને એક શક્તિશાળી પુત્ર આપ્યો કે જે કવચ અને કુંડલ સાથે જન્મે છે, કે જેને આપણે વર્તીએ છીએ જે કર્ણ છે. આવી રીતે એને કર્ણ પ્રાપ્ત થાય છે. પણ હવે ત્યારે એવું હતું કે કુંતી મહારાણી છે એના વિવાહ તો ત્યાં નહોતા એટલે લોકલાજની શરમે તેઓએ વિચાર્યું કે ભાઈ આ પુત્ર છે એને તો હું મારી સાથે રાખી શકીશ નહીં, તો શું કરવું. એટલે પછી એણે એક પેટી લીધી, પેટીની અંદર એને મૂકી અને એને નદીની અંદર વહાવી દે છે. આવી રીતે કુંતી મહારાણી છે એ પુત્રને ત્યાંથી વહાવી દે, કારણ કે વિવાહ ત્યાં નહોતા એટલે પુત્રને તો ઘરે પોતાની સાથે લઈ જઈ શકે નહીં ને બીજા પૂછે તો એને જવાબે શું આપવો, એટલે આ પ્રશ્ન મોટો હતો. આવી રીતે વહાવી દે છે. પછી એ જે પુત્ર છે એ કર્ણ હોય છે અને એને સુત પુત્ર જે છે કે જેનું નામ છે અધિરથ, એ અધિરથને પ્રાપ્ત થાય છે. અને જે અધિરથ છે એની પત્ની છે એનું નામ હોય છે રાધા. એટલે એનું પત્નીનું નામ રાધા હોવાને કારણે જે કર્ણ છે એનું નામ રાધેય રાખે છે. આવી રીતે કર્ણ છે એનું નામ એક રાધેય છે એ પડે છે. તો આ રીતે આપણે આ કથાને અહીં સુધી શ્રવણ કરી. આગળના સત્સંગમાં આપણે શ્રવણ કરશું. હરે કૃષ્ણ.